Hi friends, in this session we'll start with the numerical part. Paper 303, unit number 1, thermodynamics. ના ન્યુમેરિકલ ચેક કરી રહ્યા છે. સો સ્ટેટમેન્ટ ડિસ્કશન કરીએ. સ્ટેટમેન્ટ ડિસ્કશન કર્યા પછી એમાંથી ગિવન ડેટા એક્સટ્રેક્ટ કરીશું એન્ડ આફ્ટર ગિવન ડેટા we'll start the solving some numericals. Statement is vapor pressure of water at 95 degrees Celsius and 100 degrees Celsius are 634 mm and 760 mm respectively. Calculate the molar heat of vaporization of water between 95 degrees Celsius and 100 degrees Celsius. So according to the statement, given data extract કરવાનું સ્ટાર્ટ કરે. There are two temperature available. બે અલગ અલગ ટેમ્પરેચર આપેલા છે. ફર્સ્ટ ટેમ્પરેચર ઇઝ 95 ડિગ્રી સેલ્સિયસ. ઓલવેઝ યાદ રાખજો ટેમ્પરેચર કન્વર્ટેડ ઇનટુ કેલ્વિન. તો 95 plus 273 means 368. Next 100 degree Celsius plus 273 373. There are two pressure available. P1 634, P2 760 mm are 1.987. Fine. So all this value એના ઉપરથી આપણને ખબર પડે કે આપણે કયું ઇક્વેશન વાપરવાનું છે? ક્લેપ્રોન-ક્લોસિયસ સમીકરણ. સો ક્લેપ્રોન-ક્લોસિયસ સમીકરણ શું છે? log P2 by P1 is equal to delta H upon 2.303 into R 1 upon T1 minus 1 upon T2. Now you are available about P1, P2, T1, T2, R. delta H ની ઇક્વેશનનો ફોર્મ બનાવી લો. You get your answer. બધા જ વેલ્યુઝ અવેલેબલ છે. ઉપરથી એક એક કરીને બધા જ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાના સ્ટાર્ટ કરો એન્ડ ડેલ્ટા એચ ની વેલ્યુ શોધી નાખો. સો this is our CC equation, Clapeyron-Clausius equation. વેલ્યુ મૂકો 760 divided by 634, delta H divided by 2.303 multiplied by 1.987, 1 upon 368 minus 1 upon 373. અને ડિવાઈડ કરીને log જોઈ લો તો log 1.1987 આવશે. ડેલ્ટા એચ આ બંનેનો ડિફરન્સ છે 5. એલસીએમ લઈ લો 5 આવશે, બાકી બધું ડિનોમિનેટરમાં આવશે. હવે ડેલ્ટા એચ ને સૂત્રનો કરતા બનાવી દો. log ની વેલ્યુ આવશે 0.07871, બાકી બધી જ વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરી નાખો. બધી જ વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરશો એન્ડ ડિવાઈડ કરશો તો ફાઇનલી તમને આન્સર મળી જશે. એન્ડ ડેલ્ટા એચ ની વેલ્યુનો તમારો આન્સર બનશે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 988.06 કેલરી પર મોલ. મિત્રો યાદ રાખજો, કેલરી પર મોલ નહીં લખો તો તમારો એક માર્ક યુનિટનો કટ થઈ જશે. ભલે આન્સર સાચો હશે પણ યુનિટનો એક માર્ક કટ થઈ જશે. તો આ તો તમારો પહેલો ન્યુમેરિકલ ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનો. આવા જ બીજા બે ન્યુમેરિકલ પ્રેક્ટિસ કરીએ છીએ ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણના. સેકન્ડ ન્યુમેરિકલ, ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ લિક્વિડ ઇઝ 120 degree Celsius at 725 mm. Calculate the normal boiling point of a liquid if latent heat of vaporization is 8200 calorie per mole. So once again statement બે વાર વાંચી લો શાંતિથી, પછી given data extract કરીએ છીએ. T1 આપેલું છે 120 degree Celsius plus 273 means 393. તમને પૂછ્યું છે નોર્મલ બોઇલિંગ પોઈન્ટ મીન્સ ટેમ્પરેચર T2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. P1 આપેલું છે that is 725 mm અને P2 obviously 1 atmosphere pressure means 760 પારાના દબાણે means P2 is equal to 760 Hg of mm. R is equal to 1.987. delta H ની વેલ્યુ આપેલી છે 8200 કેલરી પર મોલ. Clapeyron-Clausius સમીકરણ log P2 by P1 is equal to delta H upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. You have all the values. Make a form of T2. T2 ને સૂત્રનો કરતા બનાવી અને ફાઇનલ આન્સર. So let's start substituting values. Log 760 upon 725 8200 divided by 2.303 multiplied by 1.987, 1 divided by 393 minus 1 divided by T2. આ બ્રેકેટને હેઝ ઇટ ઇઝ રાખજો શેક સુધી, કારણ કે આપણે T2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. આનું સિમ્પ્લિફિકેશન કરો, આનું મલ્ટિપ્લિકેશન કરો, આ બ્રેકેટને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઓ, બાકી બધી જ વેલ્યુ રાઈટ હેન્ડ સાઈડ આવી જશે. હવે આનું પણ સિમ્પ્લિફિકેશન કરી નાખો. 1 upon T2 હેઝ ઇટ ઇઝ આ વેલ્યુને સામે લઈ જાઓ.
સિમ્પ્લિફાય કરતા જાઓ અને ફાઇનલી તમારો T2 નો આન્સર આવી જવો જોઈએ. સિમ્પ્લિફાય કરી અને T2 નો આન્સર શોધી નાખો શું આવે છે. So your final T2 answer is equal to 1 to 1.94 degree Celsius. Fine. જેટલી તમારી કેલ્ક્યુલેટર ઉપર ગ્રીપ સારી હશે એટલો ફાસ્ટ તમારો ન્યુમેરિકલ આવી જશે. ફાઇન. તો આ તો બીજો ક્લેપેન ક્લોસિયસ સમીકરણનો ન્યુમેરિકલ. નેક્સ્ટ મૂવ ઓન ટુ ધીસ થર્ડ વન. હજી એક ન્યુમેરિકલ પ્રેક્ટિસ કરીએ છીએ. સેમ ફોર્મ્યુલા. ટેમ્પરેચર એન્ડ વેપર પ્રેશર ઓફ લિક્વિડ at temperature 20.7 degree Celsius is 40 mm. એટલે T1 ટેમ્પરેચર આપ્યું છે એની સામે પ્રેશર આપ્યું છે 40 mm and at 29.1 degree Celsius is 60 mm respectively. બીજું ટેમ્પરેચર આપ્યું છે T2 એની સામે આપ્યું છે પ્રેશર P2. Calculate the heat of vaporizations of liquid. Let's start. T1 20.7 plus 273. T2 29.1 plus 273. P1 પ્રેશર કેટલું છે 40 Hg of mm. P2 પ્રેશર કેટલું છે 60 Hg of mm. R is equal to 1.987. So log P2 by P1 is equal to delta H upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. તો આ છે તમારું ક્લેપેન-ક્લોસિયસ સમીકરણ. Given data available છે, put all this data and find out delta H. Value substitute કરવાનું સ્ટાર્ટ કરો. log 60 divided by 40. delta H upon 2.303 multiplied by 1.987. 1 divided by 293.7 minus 1 divided by 302.1. This is nothing but log 1.5. delta H આનું LCM લઈને મલ્ટિપ્લિકેશન રેડી રાખો. Now make a form of delta H. delta H ને સૂત્રનો કરતા બનાવી દો. બાકી બધી જ વેલ્યુ રાઈટ હેન્ડ સાઈડ ઉપર કલેક્ટ કરો. સો ન્યુમેરેટર ઇઝ રિયલી વેરી હ્યુજ, બહુ મોટો આવશે. ડિવાઇડેડ બાય 8.4. તો સિમ્પલ આ જે વેલ્યુ આવે એને ડિવાઈડ કરી નાખો એન્ડ તમારો ડેલ્ટા H નો આન્સર રેડી થઈ જશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર 71459.36 ડિવાઇડેડ બાય 8.4. એટલે ફાઇનલ આન્સર આવશે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 8507.06 calorie per mole. This is all about your third numerical based on ક્લેપેન-ક્લોસિયસ સમીકરણ. એક ન્યુમેરિકલ તમને પ્રેક્ટિસ માટે ગિવન ડેટા આપીને છોડી દઉં છું. હોપ તમે લોકો પ્રેક્ટિસ કરશો અને એનો આન્સર લઈ આવશો. સેમ ક્લેપેન-ક્લોસિયસ ઇક્વેશન જ છે, સ્ટેટમેન્ટ નથી આપણો. ડાયરેક્ટ ગિવન ડેટા એક્સટ્રેક્ટ કરેલો છે. T1 આપેલું છે 45 ડિગ્રી સેલ્સિયસ. T2 આપ્યું છે 65 ડિગ્રી સેલ્સિયસ. R 1.987. પ્રેશર P1 છે 625 mm અને P2 છે 725 mm. ફાઇન. પુટ ઓલ ધીસ વેલ્યુ અને ફાઇનલ આન્સર શોધી નાખો. હવે આપણે ન્યુમેરિકલની ટાઈપ ચેન્જ કરીએ છીએ. હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે વોન્ટ ઓફ આઇસોકોર ન્યુમેરિકલ. વોન્ટ ઓફ આઇસોકોરનું ફોર્મ્યુલા શું હતું? તો log Kp2 by Kp1 or K2 by K1 is equal to delta H upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. તો આના બેઝના ન્યુમેરિકલ ચેક કરી રહ્યા છે. સ્ટેટમેન્ટ વાંચીએ. ફોર ધ રિએક્શન N2 plus O2 gives 2NO equilibrium at 2300 Kelvin. ટેમ્પરેચર સીધે સીધું કેલ્વિનમાં આપેલું છે. is 16.9 into 10 to the power minus 6 and 300 Kelvin. Sorry, it's a 3000 Kelvin. There is a typo error. It's a 3000 Kelvin. Is 166.6 into 10 to the power minus 4. Calculate delta H. So T1 ની નીચે K1 આપેલું છે. T2 ની નીચે K2 આપેલું છે. R આપેલો છે. ડેલ્ટા H ને સૂત્રનો કરતા બનાવી ડેલ્ટા H ફાઇન્ડ આઉટ કરવાની છે. વોન્ટ ઓફ આઇસોકોરનું સમીકરણ શું છે? log K2 by K1 is equal to delta H upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. તો સૌથી પહેલા વેલ્યુ પુટ ડાઉન કરો. જેટલું પણ ગિવન ડેટા અવેલેબલ છે ગિવન ડેટા વેલ્યુઝની અંદર પુટ ડાઉન કરો. સિમ્પ્લિફિકેશન આપતા જાઓ. રાઈટ હેન્ડ સાઈડ પર LCM લઈ લો. નીચે ડિવાઇડેશનમાં આવી જશે. સિમ્પ્લિફિકેશન આપતા જાઓ. ડેલ્ટા H ને સૂત્રનો કરતા બનાવો. જેવો ડેલ્ટા H ને સૂત્રનો કરતા બનાવશો એટલે બાકી બધા ટર્મ એક બાજુ એન્ડ ફાઇનલી યુ ગેટ યોર આન્સર
delta H is equal to 135040.5 calorie per mole. So this is all about your first numerical of want of isochore. Second numerical થોડોક ટર્ન એન્ડ ટ્વિસ્ટ છે. લેટ્સ સી કઈ રીતના સ્ટાર્ટ કરીશું. The normal boiling point of benzene at 1 atmosphere is 353 K. Estimate the reduced pressure at which the benzene would boil at 330 Kelvin. Delta S is equal to 26 EU. Use Troton's rule. તો સૌથી પહેલા અહીંયા આપણે ટ્રોટોનનો રૂલ ઉપયોગ કરવાનો છે. અને ટ્રોટોનના રૂલની મદદથી રિડ્યુસ્ડ પ્રેશર એટલે P1 ફાઇન્ડ આઉટ કરવાનું છે. નોર્મલ બોઇલિંગ પોઈન્ટ એટ 1 એટમોસ્ફિયર એટલે P2 આપ્યું છે 760 1 atm મીન્સ 760 Hg of heaven. P1 ફાઇન્ડ આઉટ કરવાનું છે. T1 આપ્યું છે 330 કેલ્વિન, T2 છે 353 કેલ્વિન, R 1.987. તો ટ્રોટોનનો નિયમ કેવી રીતના હેલ્પ કરશે તો આપણને ડેલ્ટા એચ ની પણ વેલ્યુ જોઈશે. સો ડેલ્ટા એચ ની વેલ્યુ કોણ આપશે તો ડેલ્ટા એસ ની વેલ્યુ ઉપરથી મીન્સ ડેલ્ટા એસ ની વેલ્યુ આપેલી છે 26 EU, એના ઉપરથી ડેલ્ટા એચ શોધી નાખવાનો છે. તો ફર્સ્ટ સ્ટેપ આપણું બને છે ડેલ્ટા એચ ફાઇન્ડ આઉટ કરવાનો. તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ડિવાઇડ બાય ટીબી. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ ઇન્ટુ ટીબી. 26 મલ્ટીપ્લાય બાય 353. તો યુ ગેટ યોર ડેલ્ટા એચ ઓવર હિયર. જો અહીંયા ક્યાંક ભૂલ થઈ તમારી મલ્ટીપ્લિકેશનમાં તો એ જ વેલ્યુ ઉઠાવીને તમારે નેક્સ્ટ ઇક્વેશનમાં મૂકવાની છે સીસી ઇક્વેશનની અંદર. P1 P2 T1 T2 ને ડેલ્ટા એચ તમારી પાસે અવેલેબલ છે. P1 ને સૂત્રનો કરતા બનાવી દો અને P1 ની વેલ્યુ શોધી નાખો, તમને તમારો આન્સર મળી જશે. સૌથી પહેલા વેલ્યુ મૂકવાની સ્ટાર્ટ કરો. log 760 ડિવાઇડ બાય P1. 9178 ક્યાંથી આવી તો ડેલ્ટા એચ ની વેલ્યુ અહીંયાથી શોધીએ. 2.303 મલ્ટીપ્લાય બાય 1.987 1/330 માઇનસ 1 ડિવાઇડ બાય 353. સિમ્પ્લિફિકેશન કરવાનું સ્ટાર્ટ કરો. લેફ્ટ હેન્ડ સાઈડ ટર્મ એઝ ઇટ ઇઝ રાખો, આ બાજુ સિમ્પ્લિફિકેશન કરતા જાઓ, તમને વેલ્યુઝ મળતા જશે. વેલ્યુઝને હજી બધી નેરો ડાઉન કરતા જાઓ મીન્સ સ્મોલ કરતા જાઓ. log 760 માઇનસ log P1. હવે આ જે રાઈટ હેન્ડ સાઈડનું મલ્ટીપ્લિકેશન છે એની વેલ્યુ આવી ગઈ છે ધેટ ઇઝ 0.3960. log P1 ને એક બાજુ રાખો, log 760 ને સામેની સાઈડ લઈ જાઓ તો log 760 માઇનસ થઈ જશે એમાંથી. log P1 is equal to 2.4848. next P1 is equal to antilog of 2.4848 અને ફાઇનલ તમારો આન્સર આવી જશે P1 is equal to 305.4 mm. તો સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેશન્સ કરીને બતાવેલી છે. આ બધી જ તમારે જાતે કરવાની છે. પ્રેક્ટિસ બાય યોર ઓન વેઝ ધેન એન્ડ ધેન યુ ગેટ ધ ફાઇનલ આન્સર. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ન્યુમેરિકલ છે. ન્યુમેરિકલ નંબર 3, વન ઓફ માય ફેવરિટ. એટ 25 ડિગ્રી સેલ્સિયસ ડેલ્ટા G0 and delta H0 are minus 8.33 kilocalorie and minus 13.5 kilocalorie respectively. For the reaction of following reactions means NO plus half O2 gives NO2. Calculate the equilibrium constant of this reaction at 25 degrees Celsius and 325 degrees Celsius. So here in case you have to find out 2K. K1 અને K2 બંને ફાઇન્ડ આઉટ કરવાના છે, એક 25 ઉપર અને એક 325 ઉપર. વેલ્યુઝ કોની આપેલી છે? ડેલ્ટા G0 ડેલ્ટા H0 આપેલી છે. તો મારી પાસે સૌથી પહેલા K ફાઇન્ડ આઉટ કરવા માટેનું એક બેઝિક ઇક્વેશન છે. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K. હા કે ના? તો કોઈ પણ એક ટેમ્પરેચર માટે આ ઇક્વેશન સોલ્વ કરી શકાય. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K. ડેલ્ટા G0 ની વેલ્યુ કિલો કેલરીમાં આપેલી છે, ખાસ યાદ રાખજો. એટલે -8.33 કિલો કેલરી છે ઇન્ટુ 10 to the power +3 કરવાનું. તો ઇટ બીકમ્સ 8330. 1.987
298 log k ને સૂત્રનો કરતા બનાવી દો 8333 2.303 1.987 298 સિમ્પ્લિફાય કરતા જાઓ C2k is equal to anti-log of this અને સિમ્પલ આનો anti-log લઈ લો. So you get your first k at 298 means 25 degree Celsius ઉપરની વેલ્યુ આપણી પાસે રેડી છે 1.28 into 10 to the power 6. Next, want of isochore equation ની અંદર વેલ્યુઝ પુટ ડાઉન કરીને હવે @325 માટે k ની વેલ્યુ શોધવાની છે. Want of isochore સમીકરણનો ઉપયોગ કરીએ log k2/k1 is equal to delta h upon 2.303r 1 upon t1 minus 1 upon t2. k2 ફાઇન્ડ આઉટ કરવાનો છે, k1 આપણે હમણાં જ ફાઇન્ડ કરીને રેડી રાખ્યો છે. ડેલ્ટા એચ નું વેલ્યુ તમને ખબર છે, એ પણ કિલો કેલરીમાંથી જુઓ અને કેલરીમાં કન્વર્ટ કરેલી છે 2.303 મલ્ટીપ્લાય બાય 1.987 1 upon 298 minus 1 upon 598. સિમ્પ્લિફાય કરતા જાઓ, log k2 ને સૂત્રનો કરતા બનાવો, બાકી બધી જ વેલ્યુને સામે લઈ જાઓ, ધીરે 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 કેલ્ક્યુલેશન્સ કરતા જાઓ and finally you can get your value k2. So k2 નું મૂલ્ય આવશે 13.82. હોપ તમારે પણ આ જ રીતના કેલ્ક્યુલેશન્સ કરીને આન્સર આવી જશે. For the reaction H2 plus I2 gives 2HI. The equilibrium constant Kp is 50.62 at 443 degrees Celsius. If delta H for this reaction is 4.1 kilocalorie, what will be the equilibrium constant at 500 degrees Celsius? Find out delta G also. So Kp is equal to 50.62, T is equal to 716, delta H ની વેલ્યુ આપેલી છે. સૌથી પહેલા ડેલ્ટા G0 ફાઇન્ડ આઉટ કરી નાખીએ. ડેલ્ટા G0 is nothing but minus RT ln K. So what you get? You get delta G0 is equal to minus 2.303 1.987 716 log 50.62. તમને ડેલ્ટા G ની વેલ્યુ મળી જશે minus 5584.14. Next, want of isochore equation. એના ઉપરથી આપણે Kp2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો લેટ સ્ટાર્ટ વિથ want of isochore equation. Kp2/Kp1 is equal to delta H upon 2.303r 1 upon t1 minus 1 upon t2 log Kp2 divided by 50.62 4100 divided by 2.303 multiplied by 1.987 1 divided by 716 minus 1 divided by 773. Put the values મૂકતા જાઓ અને સિમ્પ્લિફિકેશન્સ આપતા જાઓ. બધી જ વેલ્યુ રાઈટ સાઈડ લઈ લો, log Kp2 ને સૂત્રનો કરતા બનાવી દો. Finally you get one value, take anti-log of it, anti-log લઈ લો 1.7965, anti-log લેશો, finally you get answer Kp2 is equal to 62.59. One more and last numerical for this session. Normal boiling point of benzophenone is 300 degrees Celsius. Calculate heat of vaporization, and second, vapor pressure at 100 degrees Celsius. Troton's constant is 21. The first delta H find out करवाना है. T1 આપેલું છે 300 plus 273 means 573. T2 100 plus 273 means 373. So delta HV upon TB is equal to 21. So delta HV નું વેલ્યુ અહીંયા મળી જશે. That is heat of vaporization 21 multiplied by 573. So you get your answer 12,033 calorie per mole. Now we have to find out P1. So once again a CC equation ની અંદર P1 values મૂકો and we can find out the P1. So put all this value. P2 1 cam કારણ કે 180 m 760 Hg of mm. Fine. So simplify करता जाओ राइट साइड पर बધી જ વેલ્યુ લઈ જાઓ, લાસ્ટ એન્ટી લોગ લઈ લો and you get your answer P1 is equal to 0.0036. પ્રેક્ટિસ માટે બે ન્યુમેરિકલ તમારા માટે છોડું છું. હોપ તમે લોકોએ પ્રેક્ટિસ કરશો.
So these are the two numerical available for your practice. જ્યાં સુધી તમે ન્યુમેરિકલની પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી આ કન્સેપ્ટ વધારે સારી રીતે ક્લિયર નહીં થાય. સો એટલીસ્ટ આ ટુ ન્યુમેરિકલ જાતે પ્રેક્ટિસ કરી લો. ફાઇન. ફર્સ્ટ સ્ટેટમેન્ટની અંદર તમારે ડેલ્ટા એચ ફાઇન્ડ આઉટ કરવાનું છે, સેકન્ડ સ્ટેટમેન્ટની અંદર તમારે K2 ફાઇન્ડ આઉટ કરવાનો છે. સો ઓલમોસ્ટ ઓલ ધ વેલ્યુઝ આર ગિવન. પ્રેક્ટિસ બાય યોર ઓન વેઝ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર યુનિટ નંબર 1 thermodynamics numerical. Thank you.